મહારાજે મધ્યના તેરમામાં કીધું કે અમારે વૈરાગ્ય છે, અમારે જ્ઞાન છે, પણ અમને એ વાતનો ભાર નથી. આપણે સેવા કરતા હોઈએ પછી એ વાતનો ભાર લઈને ફરવાનું ન હોય. આપણે સેવા કરીએ છીએ એ ઝીરો થઈને કરવાની છે. ફૂગો હોય ને એ હળવો એટલે ઊંચો જાય છે. જેટલા હળવા થઈશું ને એટલા ઊંચા જઈશું, નહીં તો એ બંધાયેલા રહીશું. અને નિર્માણની જે સેવક છે એની ઉપર ભગવાન એટલા બધા રાજી થાય છે કે ભગવાન એને પોતાનું સ્વરૂપ પણ એ ભક્તોને આપી દે, એટલા બધા રાજી થાય છે. નિર્માણની સાથે ભક્ત જે સેવા કરવાવાળો છે એ નિષ્કામી હોવો જોઈએ. કારણ કે નિષ્કામી ભક્તોના હાથની કરેલી સેવા ભગવાનને ગમે, અને જો નિષ્કામી ન હોય તો એના હાથની કરેલી સેવા ભગવાન કે સંતો ભક્તોને ગમતી નથી. આ લોકમાં નામ બહુ આવે એનું. જે નિષ્કામી ભક્ત ન હોય એને સેવા કરતો હોય બીજી કોઈ કામનાથી, કે પછી ક્યાં કેમેરો છે ત્યાં જોઈને સેવા કરતો હોય, ફોટા આવે બહુ, અહીંયા જે જેકાર બહુ થાય એમ, પણ સંપૂર્ણ રાજીપો છે એનું ફળ એ મળે નહીં. એક જણ એવું પૂછતા હતા કે મોટા મોટી સેવા કઈ એ અમારે કરવી છે. એટલે મોટા એક સંત એવું કીધું, કોઈને નડો નહીં ને એ મોટા મોટી સેવા છે. મંદિરે જઈએ આપણે, ભલે હામણી હાથમાં ન લઈએ, કે પછી બગીચામાં કે તમારી સ્કૂલમાં, કે તમારા ઘરમાં પણ તમે સફાઈ ન કરો તો એ ચાલશે, કચરો ન કરો ને એ મોટી સેવા જ છે. કોઈનો દ્રોહ ન થાય ને એ પણ મોટી સેવા છે. એક જણને છોકરીને જોવા આવ્યા, તે ચા પાણી ને બધી વાતચીત ચાલતી હતી. પડોશીએ ડોક્યું કર્યું, છોડીને જોવા આવ્યા છે એમને, કઈ ઓલું કાંઈ કામકાજ નથી આવડતું એને જોવા આવ્યા છે. હવે આ કેવી સેવા? એટલે ન થાય ને સેવા તો ન કરવી, યથાશક્તિ કરવી, પણ કોઈનો દ્રોહ થાય એવું ક્યારેય ન કરવું.